વિશ્વ વિહાર ઓગસ્ટ 2025. પ્રેરણા. અંધકારમાં પ્રકાશ ફેલાવતી મીણબત્તી. લેખન પ્રીતિ શાહ. પઠન અશ્વિન આણદાણી. મીરા ટેરેસા ગાંધીનો જન્મ મુંબઈમાં થયો હતો. આઇરિશ માતા અને ભારતીય પિતાએ મીરાને શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે સતત પ્રયત્ન કર્યો, કારણ કે તેઓ માનતા હતા કે સફળ અને સુખી જીવન માટે શિક્ષણ મહત્ત્વની અને મૂળભૂત બાબત છે. બે સંસ્કૃતિ વચ્ચે મોટી થયેલી મીરા જુદા પરિપ્રેક્ષ્યથી વિશ્વને જોતી થઈ. મુંબઈની કેથેડ્રલ એન્ડ જ્હોન કેનન સ્કૂલમાં અભ્યાસ કરતી મીરા જ્યારે 16 વર્ષની હતી ત્યારે આશાદાનમાં, જે મધર ટેરેસાએ સ્થાપી અને મિશનરીઝ ઓફ ચેરિટી દ્વારા ચલાવવામાં આવે છે, ત્યાં બાળકોને નૃત્ય શીખવવા જતી હતી. સવારે બસમાં ભાયખલા જતી અને ત્યાં તરછોડાયેલા, અનાથ અને HIV પોઝિટિવ બાળકોને નૃત્ય શીખવતી અને તેમની સાથે આનંદભેર રમતી. અહીં નાની વસ્તુ મળતા બાળકોના નિર્દોષ ચહેરા આનંદથી ખીલી ઉઠતા. આ જોઈને મીરાને આ પ્રવૃત્તિમાં આનંદ આવવા લાગ્યો. તેણે અનુભવ્યું કે આપવામાં કેટલો બધો આનંદ મળે છે. એને સમજાયું કે અન્યના જીવનને સારું બનાવવા માટે જે કંઈ આપીએ છીએ એના કરતાં મળે છે વધુ. મધર ટેરેસા સાથે અને તે બાળકો સાથે કામ કરવામાં આપવા કરતાં વિશેષ તેણે મેળવ્યું અને આ અનુભવે તેને આંતરિક રીતે સમૃદ્ધ બનાવી. તેના હાઈસ્કૂલના છેલ્લા 2 વર્ષ મીરાની માતાએ આશાદાન જવા અને મધર ટેરેસા સાથે કામ કરવા સતત પ્રોત્સાહિત કરી. તેને સમજાયું કે સાચું શિક્ષણ માત્ર પુસ્તકોથી મળતું નથી, પરંતુ અનુભવથી અને વાસ્તવિક જીવનના સંજોગો અને સમસ્યાઓમાંથી મળે છે. મુંબઈમાં હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ મેળવ્યા પછી તે કેનેડા ગઈ અને ત્યાંથી પાછા આવીને દિલ્હી યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રના વિષય સાથે સ્નાતકની ડિગ્રી મેળવી. તેના સ્કૂલના સહાધ્યાયી વિક્રમ ગાંધી સાથે લગ્ન કરીને તેઓ અમેરિકા ગયા. ત્યાં બોસ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી MBAનો અને 2007માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પ્રોગ્રામનો અભ્યાસ પૂરો કર્યો. પતિની નોકરીને કારણે તેઓ હોંગકોંગ સ્થાયી થયા. 3 બાળકો સાથે અત્યંત સુખી જીવન વિતાવતી મીરા એક દિવસ ડ્રાઈવર સાથેની BMWમાં શોપિંગ કરીને ઘેર આવી, પરંતુ કોણ જાણે કેમ અંદરના ખાલી પાયે એને બેચેન બનાવી દીધી અને તે રડવા લાગી. 3 કલાક સુધી તે રડી. પતિએ કારણ પૂછતા જણાવ્યું કે તેને એવું લાગે છે કે તે જીવનમાં કંઈ કરી રહી નથી, કિંમતી જીવન વેડફી રહી છે. બંનેએ એક ફાઉન્ડેશનની સ્થાપના કરવાનો વિચાર કર્યો. 2 અઠવાડિયામાં ન્યૂયોર્ક જઈને 2010માં ધ ગિવિંગ બેક ફાઉન્ડેશનની એમણે સ્થાપના કરી. મીરાને સતત એવું લાગતું હતું કે તેણે તેના શિક્ષણનો, તેની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. આ ફાઉન્ડેશનનો હેતુ ગરીબ, માંદા, ભૂખ્યા, શોષિત બાળકો, વિધવાઓ અને બહેરા મૂંગા લોકોના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે. નાનપણથી જ માતા પિતાએ જે શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું તેને લઈને તેણે ફાઉન્ડેશન દ્વારા દિલ્હીની સેન્ટ માઇકલ સ્કૂલને દત્તક લીધી. 10 વર્ષના આ પ્રોજેક્ટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કૂલનું મેદાન, શિક્ષણની સામગ્રી, હોસ્ટેલ અને ભોજનનો સમાવેશ કર્યો. મીરા ગાંધી માને છે કે દુઃખી કે ભૂખ્યા બાળકો શિક્ષણ મેળવી શકે નહીં, તેથી પહેલાં તેમની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવી જોઈએ. શિક્ષણ દ્વારા સશક્તિકરણ, જીવનમાં સકારાત્મક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણીના ઉદ્દેશો સાથે આ ફાઉન્ડેશન કામ કરે છે. આ ફાઉન્ડેશન 3 રીતે કામ કરે છે. જે પ્રોજેક્ટ લે તેને યોગ્ય રીતે જાળવવો. બીજું કામ ફંડ ઊભું કરવાનું છે, જ્યારે ત્રીજું કામ ભવિષ્યના પ્રોજેક્ટ માટે વિચારવાનું હોય છે. કારણ કે તેમને રોજના 400થી 500 ઈમેલ મળે છે. તેમાંથી જે તેમનાથી થઈ શકે તેમ હોય તે કરે છે, અન્યમાં માર્ગદર્શન આપે છે. સારા નેતૃત્વના ગુણ તરીકે તેઓ કહે છે કે જે કામ મારાથી ન થઈ શકે તે કામ કરવા અન્યને ક્યારેય કહેવું ન જોઈએ. તેઓ માને છે કે દરેક પ્રશ્નોના ઉત્તર વ્યક્તિના ભીતરમાં જ છે. સાત્વિક ભોજન,
નિરાંતની ઊંઘ અને તણાવ વિનાનું જીવન માનવીની જિંદગીમાં સંવાદિતા લાવે છે. ધ ગિવિંગ બેક ફાઉન્ડેશનની મુખ્ય ઓફિસ ન્યૂયોર્કમાં છે, પરંતુ ભારત, લંડન અને હોંગકોંગમાં તે કામ કરે છે. તેમને હિલેરી ક્લિન્ટન, ચેરી બ્લેર ફાઉન્ડેશન ફોર વિમેન અને એલેનોર રૂઝવેલ્ટ લીડરશિપ સેન્ટર વગેરે અનેક વ્યક્તિ અને સંસ્થાઓનો સહયોગ મળ્યો છે. ફાઉન્ડેશને ગિવિંગ બેક નામની ડોક્યુમેન્ટરી અને કોફી ટેબલ બુક બનાવી છે. તેમણે ગિવિંગ કેન્ડલ અને ગિવિંગ ફ્રેગ્રન્સ શરૂ કર્યા છે. અંધકારમાં પ્રકાશ ફેલાવતી મીણબત્તી આશાનું પ્રતીક છે. જાસ્મિન અને લવેન્ડર પરફ્યુમ સુગંધ ફેલાવે છે. આ બધામાંથી થતી આવક દાનમાં જ આપવામાં આવે છે. 2012માં ગિવિંગ બેક પુસ્તક લખનાર મીરા ગાંધીએ થોડા સમય પહેલાં 3 ટિપ્સ ધ એસેન્શિયલ ફોર પીસ, જોય એન્ડ સક્સેસ નામનું પુસ્તક લખ્યું છે. તેમના 30 વર્ષના લગ્ન જીવન પછી છૂટાછેડા થયા છે, પરંતુ તેઓ માને છે કે આ સુંદર વિશ્વ પર તમારે એક ક્ષણ પણ બગાડ્યા વિના તમારા સ્વપ્ના પૂરા કરવા જોઈએ. દરિયામાં મોજા આવે અને જાય તેમ જીવનમાં બનતી ઘટનાઓનું એવું જ છે. જીવનમાં એવી કોઈ વ્યક્તિને તેઓ મળ્યા નથી કે જેમણે કોઈ લક્ષ્ય હાંસલ કરવાનું ધ્યેય રાખ્યું અને સખત પુરુષાર્થ ન કર્યો હોય. આરામથી જીવન જીવતી વ્યક્તિઓ જીવનમાં કંઈ હાંસલ કરી શકતી નથી. ન્યૂયોર્કના એલેના રૂઝવેલ્ટના ઘરમાં રહેતા મીરા ગાંધી પોતાના જીવનમાં મળેલી શાંતિ, આનંદ અને સફળતા કોઈને કોઈ રીતે અન્ય લોકો પણ તે અનુભવે તેવો પ્રયાસ કરે છે. તેની અંતરની ઈચ્છા છે કે આ વિશ્વ વધુ સુખી અને શાંતિમય જગ્યા બને.